દેશ રામમય થઈ રહ્યો છે અને રામ ભક્તોની અવનવી ભક્તિના પરચાઓમાં હવે સૌથી વધુ ચર્ચાઓ પણ ચાલી રહી છે અને આ ચર્ચાઓમાં એક નામ મહેસાણાના વિસનગરના રામ ભક્તનું પણ છે, કારણ કે તેમણે રામાયણને અનોખી રીતે કાગળ પર ઉતારી છે। એટલું જ નહીં, 20 વર્ષ પહેલાં જશવંત પટેલે એક અનોખો પ્રયોગ કર્યો હતો અને એ પ્રયોગ હતો 1426 પાનાની રામાયણને મિરર રાઇટિંગમાં કાગળ પર ઉતારવી, એટલે કે ઊંધા અક્ષરે લખવી, જે અરીસામાં દેખાય ત્યારે સીધી વંચાય છે। કામ અઘરું હતું, પરંતુ રામ ભક્ત તરીકે કંઈક નવું કરવાની તેમને પ્રેરણા મળી અને માત્ર 7 જ મહિનામાં 1426 પાનાને મિરર રાઇટિંગની અંદર લખી કરી અને આ રામાયણને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળી ચૂક્યું છે। હવે 20 વર્ષ બાદ જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે જશવંત પટેલની ઈચ્છા છે કે આ રામાયણ તેઓ અયોધ્યા જઈને પ્રભુ શ્રી રામના ચરણોમાં અર્પણ કરે। પ્રભુ શ્રી રામની પ્રેરણાથી મેં આખી તુલસીકૃત રામાયણ મિરર રાઇટિંગના અંદર 7 મહિનાના અંદર પૂર્ણ કરેલી અને રોજ રાત્રે 9 થી 12 વાગ્યા સુધી રાત્રે લખતો અને પરિવારમાં એ લોકો મદદ મને કરતા। પછી રામાયણ પૂર્ણ થયા પછી લિમ્કા બુક અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 2007માં સ્થાન પ્રાપ્ત થયું। અને હવે મારી ઈચ્છા એવી કે પ્રભુ શ્રી રામનું અયોધ્યામાં ભવ્ય મંદિર બની રહ્યું, તો હું સ્વયં જઈને અને મારા મંદિરને આ તુલસીકૃત રામાયણ અર્પણ કરવા માગું છું। જોકે એવું ન હતું કે જશવંતભાઈને ઊંધા અક્ષરે લખવાની કોઈ આદત હતી, પરંતુ રામાયણ લખવાનું નક્કી કર્યા બાદથી જ તેમણે ઊંધા અક્ષરે લખવાનું શીખ્યું, જે બાદ તો હવે તેઓ નિષ્ણાત બની ચૂક્યા છે। જશવંત પટેલ હવે કાગળના રોલ પરથી ઉલટા અક્ષરોમાં મહાભારત પણ લખી રહ્યા છે, એટલે કે ઉલટા અક્ષરોમાં રામાયણ લખી 2 રેકોર્ડ બનાવ્યા, હવે મહાભારત પણ ઉલટા અક્ષરોમાં લખી ફરીથી નવું રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે, જેમાં તેમનો પરિવાર પણ તેમને સંપૂર્ણ સહકાર આપી રહ્યો છે। અઘરું કામ છે લખવું, કારણ કે ઊંધા અક્ષરે લખવું એ ઘણું કહેવાય ને કે ભાઈ એ સમજી શકાય, તરત જોવો તો તમે સમજી ના શકો એવી ભાષા આપણને પહેલી વખતે લાગે। અને એના ઉપરથી જ્યારે એમને રામાયણ આખી લખવાની પૂર્ણ કરી ત્યારે એમને લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાંથી એમને 2 એવોર્ડ મળેલા છે।